લક્ષ્મી મેળવવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય, પણ એ લક્ષ્મી કોઈની થઈ નથી કે કોઈની થશે. તમે આજીવન કમાવો એ તમે આખી જિંદગી કમાવો છો, પણ એનો વાપરનાર કોઈક બીજું જ હોય. લક્ષ્મી સરસ એક પ્રસંગ મને યાદ આવ્યો કે સૌરાષ્ટ્રમાં એક બાવોજી હતા, એનો તીરધારનો ધંધો હતો અને એમની ઉઘરાણી એવી કડક હતી કે જે ગામમાં બાવોજી ઉઘરાણીએ જાય ને એ ગામમાંથી જે લેણદાર હોય ને તો નીકળી જાય. એને હાકોટો એવો હતો કે ગર્ભણીઓના ગર્ભ ગળી જતા એવો હાકોટો. અને એ બાવોજી એક ગામમાં ગયા અને હાકોટો કર્યો, ભાઈ ક્યાં છો, ઘરમાંથી બહાર નીકળ. કોઈ બહાર ન નીકળ્યો એટલે બાવેજી એના માણસને કીધું કે જાન ભાઈ તપાસ કર. અને માણસ અંદર તપાસ કરવા ગયો અને બહાર નીકળ્યો ત્યારે માણસે કીધું, બાપજી ગજબ થઈ ગયો. શું? માણસ તો આપણો જે નાણાં લઈ ગયો એ તો નથી, પણ ઘેર એની પત્ની હતી અને આપનો હાકોટો સાંભળીને એ બાઈને ગર્ભપાત થઈ ગયો છે. હે કે ગર્ભપાત થઈ ગયો છે. અને તરત જ બાવાજીએ કીધું, લાવો એ વહી ખાતાના ચોપડા લાવો બધા. અને એ વહી ખાતાના ચોપડા લાવ્યા અને ચોકની વચ્ચોવચ્ચ એ બાવાજી ચોપડાની તેથી હોળી કરી અને હળગાવી દીધા. અને ત્યાં એક દુહો લખાયેલો છે, ખાટી પણ ખાતી નહીં અને દાટી માટી માય, પછી ફરવું ફણીધર થઈ અને ફાંફા મારવા ભભૂતિયા. આને બ્રહ્મજ્ઞાન લાગ્યું કેવરાય. પછી એમની લક્ષ્મી હતી ને એમની ગરીબ ગરબાઓ માટે વાપરી નાખી. આ લક્ષ્મી કોઈની થઈ નથી અને કોઈની થાશે નહીં. તમને જેવા વિચારો હોય એ બરોબર છે, બાકી તો ઠાકોર કરે એ ઠીક.